રાજકોટ અગ્નિકાંડની હાઈકોર્ટ પાસે તપાસ કરાવવા માટે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં ગેમ ઝોન ડેથ ઝોનમાં પરિવર્તિત થઈ ગયું હોય તે રીતે આગમાં 32 કરતાં વધુ જિંદગી હોમાઈ ગઈ છે। ત્યારે આગની દુર્ઘટનામાં નિર્દોષ નાગરિકો મૃત્યુ થયા છે, જેના જવાબદાર માલિકો મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને પ્રશાસનિક અધિકારીઓ સીધા જવાબદાર છે। તેથી આ ઘટનાની તપાસ ઉચ્ચતમ ન્યાયાધીશ પાસે કરાવવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે। કોંગ્રેસના આવેદનપત્રમાં લખાયું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યના શહેરમાં આવી ઘટના વારંવાર થઈ રહી છે। મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે। સરકાર કેટલી કમિટી બનાવી પણ આજ સુધી ન્યાય મળ્યો નથી। તો ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે। સરકારનું કોઈ પણ સંસ્થા ઉપર નિયંત્રણ નથી, જેથી આ બાબતને ગંભીરતાથી લઈ ઉચ્ચતર ન્યાયાલયના ન્યાયાધીશ પાસે આ માનવ સર્જિત ગુનાહિત ઘટનાની તપાસ કરાવવામાં આવે। તો કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે માનવ સર્જિત દુર્ઘટના છે। આ પ્રશાસનની દેખરેખ હેઠળ ડોમ ચાલતું હતું, જેથી ત્યાંના પોલીસ અને પાલિકા કમિશનર સીધા જવાબદાર છે, જેથી તેમના ઉપર પણ તપાસ થવી જોઈએ। સાથે જ સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગુજરાત સરકારનું કોઈ જ નિયંત્રણ નથી। મેળા પીપળામાં આ થઈ રહ્યું છે। ભ્રષ્ટાચારનો આ ઉત્તમ નમૂનો છે। તમામ બાબતે આ સરકાર નિષ્ફળ રહી છે। તપાસ યોગ્ય થાય તે માટે રજૂઆત કરવા આવ્યા છીએ। રાજકોટ શહેરમાં જે ડોમમાં આગ લાગી હતી એક માનવ સર્જિત દુર્ઘટના હતી અને એની અંદર ગુજરાતના નિર્દોષ નાગરિકો, બાળકો મૃત્યુ પામ્યા છે અને એ પ્રશાસન સરકારની દેખરેખ હેઠળ ચાલતી આ ડોમની અંદર જે થયું છે એમાં સીધા મ્યુનિસિપલ કમિશનર, ત્યાંના પોલીસ કમિશનર અને ત્યાંના પ્રશાસિત અધિકારીઓ સીધા જિમ્મેદાર છે। તેઓની ઉપર ન્યાયિક તપાસ થવી જોઈએ, ગુનાહિત પ્રવૃત્તિની તપાસ થવી જોઈએ। અમે રાજ્યપાલ શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતના ઉચ્ચતમ ન્યાયાલય એટલે હાઈકોર્ટના જજ પાસે આ ઘટનાની તપાસ થાય અને એની સખતમાં સખત સજા થાય એવી માંગણી લઈને અમે એક રાજકીય પક્ષ અને ગુજરાતના નાગરિકો વતી માંગણી કરવા આવ્યા હતા। આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે, પરંતુ આ અટકવાની નામ નથી લાગી। ગુજરાત રાજ્યની અંદર જે સરકાર ચાલી રહી છે એ સરકારનું કોઈ પણ સંસ્થા ઉપર નિયંત્રણ નથી। અહીં જંગલ રાજ જેવું ચાલે છે। પૈસા ઉઘરાણી, શાસક પક્ષના નેતાઓના મેળા પીપળા અને ભ્રષ્ટાચારથી ડૂબેલી આ તંત્ર ખૂબ જ લોકોના માટે જીવ જોખમવાર છે। આવા ડોમ હોસ્પિટલ તરીકે, સ્કૂલ તરીકે, કોલેજ તરીકે કે રેસ્ટોરન્ટ તરીકે કે જીમ તરીકે જે જીવતા જાગતા સ્મશાન ઘાટ જેવી રીતે ચાલી રહ્યા છે, આ વારંવાર આ જે ઘટના બની હતી, ગુજરાતની પ્રજા ખૂબ ગુસ્સો છે અને આ સરકાર જે પણ એ કરે છે તે કામ ચલાવ બાબત હોય છે। એ લોકોને ખાલી મગરના આંસુ બતાવે છે અને અઠવાડિયા પછી પાછા આ ડોમ ચાલતા થઈ જાય છે। અગ્નિકાંડને 5 વર્ષ વીતી ગયા, હજુ ન્યાય નથી મળ્યો, તો શું આ લોકો ન્યાય મળશે? અમે એ જ માંગણી કરવા એવા છે કે સરકાર વારંવાર તપાસ કમિટીઓ બનાવે છે, એનું પોટલું બનાવે છે અને અભરાઈએ ચડાવી દે છે। તો આ બાબતસરની તપાસ હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે થાય, જેથી લોકોને ન્યાય મળે અને ન્યાયની અંદર લોકોનો વિશ્વાસ રહે। કારણ કે અમે સરકાર પર કોઈ એવી અપેક્ષા રાખતા નથી, કારણ કે જંગલ રાજ ચાલે છે અને આ જંગલ રાજ શાસક પક્ષના નેતાઓના મેળા પીપળામાં ચાલે છે ને ભ્રષ્ટાચારથી ચાલે છે। કલ્પેશ બારોટ, મીડિયા કોર્ડિનેટર, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ। રાજકોટમાં 2 દિવસ પહેલા જે દુર્ઘટના બની છે એના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એક જ એવો ભાઈડો માણસ છે વજુવાળા, જે ભાજપ શાસનમાં ભ્રષ્ટાચાર ચાલે છે ખુલ્લી વાત કરી છે અને એમને પોતે પણ કહ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી સામે આના વિરુદ્ધમાં ગુનો દાખલ થવો જોઈએ। ખાસ કરીને વજુભાઈએ જે હિંમત બતાવી છે એ જ હિંમત ભારતીય જનતા પાર્ટીના શાસકો પણ બતાવે એવી અમે વિનંતી કરીએ છીએ। અને બીજું કે જ્યારે પણ ગુજરાતના અલગ અલગ શહેરોમાં આવી દુર્ઘટના બને છે ત્યારે ભાજપ એમના માનીતા અધિકારીઓને આગળ કરી એસઆઈટીની રચના કરે છે। એસઆઈટી એક સરકારનું રમકડું જેવું મારું સ્પષ્ટપણે માનવું છે। બીજું કે જ્યારે પણ આવી દુર્ઘટના બની છે, એસઆઈટીની રચના કરી છે, એ એસઆઈટીએ રિપોર્ટના આધારે કયા અધિકારીનો સજા થાય એવું જાહેર કરે। તક્ષશિલા કાંડમાં પણ દુર્ઘટના બની ત્યારે એસઆઈટીની રચના કરી, આજે પણ એ આરોપી લોકો સજા થઈ નથી।
એટલે સરકાર આવા ખોટા ઘટાકડા બંધ કરે અને જવાબદાર અધિકારી સામે પગલાં ભરે. અને ખાસ અમારી એક માંગણી છે કે હાઈકોર્ટના નિવૃત્ત જજ સમક્ષ આ બનાવની તપાસ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હોય, રાજકોટ જિલ્લા કલેક્ટર હોય કે રાજકોટ પોલીસ કમિશનર તાકીદે સસ્પેન્ડ કરવા જેવી અમારી માંગણી.